રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની પરિવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી। ગુજરાત ફર્સ્ટ સાથે વિજય રૂપાણીએ વાતચીત કરી। દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે, કોંગ્રેસ ગોથા ખાય છે, કોંગ્રેસની હાલત ખરાબ છે। 2024માં મોદી સરકાર હેટ્રિક લગાવશે। આજે ઉત્તરાયણનો તહેવાર છે ને ઉત્તરાયણના તહેવારને લઈને રંગબેરંગી પતંગો છે તે આજે આકાશમાં ગગનચુંબી જઈ રહી છે અને સાથે જ આ ઉત્તરાયણનો તહેવાર છે તે વિશેષ છે કેમ કે હવે એક સપ્તાહ બાદ જ જ્યારે રામ મંદિર છે તેનું શિલાન્યાસ થઈ રહ્યો છે અને તે પહેલા અત્યારે તમામ લોકો પણ પતંગ ચગાવી રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના તમામ જે ધાબા છે તે જય શ્રી રામના નાદ સાથે ઝૂમી રહ્યા છે। વિજયભાઈ, આપણા માટે તો ડબલ ખુશી, એક સપ્તાહ બાદ રામ મંદિરનો શિલાન્યાસ ને આજે ઉત્તરાયણની, કેમ કે આજે અમે રાજકોટમાં જ્યાં જઈએ છીએ ત્યાં ધાબા ઉપર જય શ્રી રામના નાદ લાગી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે, કારણ કે સૈકાઓથી જે સંઘર્ષ હિન્દુ સમાજ કરી રહ્યો હતો, અયોધ્યામાં બાબરી ધ્વંસ અને બાબરીની જગ્યાએ પુનઃ રામ મંદિર, આજે રામલલાનું મંદિર થઈ રહ્યું છે। 22મીએ મૂર્તિ પ્રતિષ્ઠાન પણ થવાની છે, એટલે આખો દેશ આજે આનંદ, ઉમંગ અને રામમય બની ગયો છે। આજે ઉત્તરાયણ નિમિત્તે સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું।